હાલો દોસ્તો, નમસ્કાર, જય માતાજી, જય સિયારામ. કેમ છો બધા? મજામાં? તો આજે સવારે વહેલા વહેલા ડેરીએ દૂધ ભરવા ગયા. તો આ કેલ્શિયમ વે બનાવતી એક કંપનીવાળા બધા માણસો આવ્યા હતા ત્યાં વેચવા માટે. ભાવતાલ પૂછ્યો. પછી એક કેલ્શિયમનું એક ડબલું અમે પણ રાખ્યું. આપ જોઈ શકો છો મિત્રો. 3-4 उसके असिस्टेंट है कंपनी के. मेरा ना लेना सर, कैल्शियम लिया. भाव क्या रखा? 400 रुपये। बोलो आप बोलो जो कंपनी का चलता है वो बोल पा रहा आपको बता दिया आपने। बोलो बोलो आप कि कंपनी अच्छी है ऐसी है. वो बता दिया बताओ बताओ. बता दिया हाँ मैं बताऊँ तुमको. बताओ सबको आप सब्सक्राइब कर दो फिर. नहीं ऐसे वो नहीं करते। तो हमने भी एक ले लिया ये 400 वाला सुबह सुबह में. ડેરીએથી દૂધ ભરાવીને પછી અમે આવ્યા અમારા ગામના કોતરીઓ ઓટો કહેવામાં આવે છે ત્યાં આગળ અમે જેઢા વેચાતા રાખેલા છે વાઢવા માટે. ત્યાં આગળ આવ્યા તો અહીં આ વિસ્તારમાં તો ભાઈ આ એરંડા વાવ્યા છે. ખેતરમાં જુઓ બધા બળી ગયા છે. એકલું ઘાસ ઊભું છે. પેલા ખેતરમાં પણ એવું છે બાજુવાળા. આ થોડી મગફળી આ ખેતરમાં સારી છે. આ બાજુ આ જુવાર પણ પાણી લાગવાથી આખી બળી ગઈ છે. તો આ બાજુના વિસ્તારમાં નુકસાન વધારે છે કોતરિયા ઓટોમાં. જોઈ શકો છો આપ મિત્રો. તો અમારા જણો કાકો આવી ગયા છે. આ વરસાદનું કેટલું નુકસાન થઈ રહે કે તમે વાપરો શું શું કહેવા માગી છે? જુઓ ચાર બળી ગઈ, પાણી ભરાઈ ગયું છે, એરંડા બળી ગયા, પછી ગાર બળી ગયો, બીજા 2 વીઘા એરંડા બળી ગયા. બરોબર. અને આ વખતનો વરસાદ પાછળનો વરસાદ નુકસાન કરી ગયો. વરસાદ ભારે બહુ નુકસાન કરી ગયો છે. પહેલું સારું હતું પણ પાછળનું બધું આવ્યું. પહેલા વાવેતર સારું હતું. અત્યારે હાલમાં નુકસાનમાં સાથે નિરાશાર થઈને બેઠા છીએ. બરોબર. હવે જે સહાય આપે ખરું ભગવાન. બરોબર છે. કુદરત માથે છે. કોણ? હા હા તો તમારા જણા કાકા જોઈ લ્યો. આ ઝાડ બળી ગઈ, પેલા એરંડા બળી ગયા. ઝાડ પણ બળી ગયા. આ બળી જવાના આરે જ છે. એરંડા પણ બળી જવાના. એમના ખેતરમાં એવું જ છે. આ બધું પાછળનો વરસાદ ખૂબ નુકસાન કરી ગયો. ભારે નુકસાન કરી ગયું. ચલો મિત્રો હવે આગળ ફરી પાછું બતાવીશું. ચલો ઓકે. આગળ જઈએ. તો ખેતરેથી આવી પછી ફ્રેશ થઈ ગયા. બાને ટિફિન આપતા આવ્યા અને જમવાનું હવે તૈયાર થઈ ગયું છે. ચલો હવે જમવા બેસીશું. જમવામાં ભાઈ શું બનાવેલું છે આજે? જમવામાં દાળ ઢોકળી અને બીજું શું બનાવ્યું છે? જમવામાં દાળ ઢોકળી ને ભાત રોટલી ને છાશ જો બનાવ્યું છે અમારે ભાવબેની. બીજું કંઈ છે નવું કે જ? તો અમારા ગટુબેન પણ આવી ગયા છે. જુઓ અહીંયા. તમારે ખાવાનું છે બેન? તમારે ગટુબેન ખાવાનું છે? નથી ખાવાનું? તો ચાલો દોસ્તો આજનો વિડીયો અહીં સુધી. તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો કેવો લાગ્યો તમને આ વિડીયો તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી સપોર્ટ જરૂરથી કરજો. અને છેલ્લે લાઈક કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સિયારામ. બાય બાય. બેઠા બેઠા મોબાઈલમાં શું મળી બધા મારા બધા ચેનલ બનાવી છે એમના મમ્મી ટેલેન્ટેડ માણસ છે અમારે ગમે. અમારા ચેનલ પર ટેલેન્ટેડ છે બીજું બોલો.